હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ધ રેસિપી કિચન। આજે આપણે બનાવીશું મૈસૂબની રેસિપી કે મૈસૂર પાક, જે પણ કહો તે। એકદમ જાળીદાર, સોફ્ટ અને 3 કલરવાળો આપણો મૈસૂબ બનીને રેડી થશે। અત્યારે આપણે બેસનનો મૈસૂબ બનાવીશું। બસ થોડી એવી મૈસૂબના પીસ પાડવામાં મિસ્ટેક થઈ ગઈ હતી, ત્યાં થોડી કેર કરજો, જે હું આગળ વિડીયોમાં તમને કહીશ। બાકી ટેસ્ટમાં તો એકદમ લાજવાબ ડિલિશિયસ બન્યો છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌપ્રથમ આપણે બેસનને આ રીતે ચાળી લઈશું અને ચાળેલો બેસન છે એ આ રીતે કપમાં ભરી અને 1 કપ થાય એટલું આપણે બેસન લેવાનો છે। તેમાં આપણે હાફ કપ જેટલું ઘી એડ કરવાનું છે। હું અહીં 1/4 કપ 2 વાર એડ કરું છું। આ રીતે તેને મિક્સ કરી અને એકદમ લમ્પ ફ્રી આ રીતે મિશ્રણ છે એ રેડી કરીશું। હવે 1 કપ બેસન લીધેલો છે તો તેની સામે આપણે 1/2 કપ ઘી લઈશું, જેમાંથી મેં અડધો કપ છે એ બેસનમાં એડ કરેલો છે અને 1 કપ ઘી હું અહીં તપેલીમાં લઉં છું અને સાથે અહીં 1 કપ આપણે ખાંડ લેવાની છે, જે હું અહીં હાફ કપમાં 2 વાર એડ કરીશ। હવે જે તપેલીમાં આપણે ઘી એડ કરેલું હતું 1 કપ જેટલું, એ આપણે આ રીતે ગેસ ઉપર ગરમ કરવા રાખી દઈશું, એ બી લો ફ્લેમે। બાજુમાં મેં અહીં એક મોટી કઢાઈ લીધેલી છે, તેમાં જે આપણે 1 કપ જેટલી ખાંડ લીધેલી હતી તે એડ કરીશું અને તેમાં હાફ કપ જેટલું આપણે પાણી એડ કરીશું। અહીં આપણે 1 તાર જેવી ચાસણી બનાવવાની છે। તમે જોઈ શકો છો, અહીં આપણી 1 તાર જેવી ચાસણી બની ગઈ છે। હવે તેમાં જે બેસનમાં ઘી એડ કરેલું જે મિશ્રણ હતું એ એડ કરીશું। હવે ચાસણીમાં તેને હલાવતા જઈશું આ રીતે, અને લો ફ્લેમે આ રીતે મિશ્રણ છે એ ચાસણીમાં મિક્સ કરતા જઈશું અને હલાવતા જઈશું। હવે તમે જોઈ શકો છો, આ રીતના જો તમને બબલ્સ દેખાય એટલે તેમાં જે આપણે તપેલીમાં ઘી ગરમ કરવા રાખેલું હતું તેમાંથી થોડું ગરમ ઘી છે એ એડ કરતા જઈશું અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દઈશું। જેવું ગરમ ઘી આપણે એડ કરશું એટલે તેમાં વધારે ને વધારે બબલ્સ આ રીતે થતા દેખાશે અને આ રીતે મીડિયમ ફ્લેમે આપણે મિશ્રણને ચલાવતા રહેવાનું છે। મિશ્રણને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે। જેવા થોડા બબલ્સ છે એ બેસી જાય એટલે ફરીથી આપણે ગરમ ઘી એડ કરવાનું છે। આ રીતે 1-8 મિનિટે આપણે ગરમ ઘી એડ કરતા રહેવાનું છે અને તવેથા વડે આ રીતે મિશ્રણને ચલાવતું રહેવાનું છે। 5-7 મિનિટ પછી તમે જોઈ શકશો, જેમ જેમ ઘી ગરમ આપણે એડ કરતા જઈશું એમ મિશ્રણ છે એ ફૂલીને આ રીતે ઉપર આવતું જશે અને એમાં થોડી એવી જારી પડતી તમને દેખાશે। તમે જોઈ શકો છો, મિશ્રણ છે એ એકદમ ફૂલીને ઉપર આવી ગયું છે। લાસ્ટમાં આપણે થોડું ઘી એડ કરી દઈશું। તમે જોઈ શકો છો, મિશ્રણ જે છે એ કઢાઈને છોડી દે છે અને તેમાંથી ઘી પણ આ રીતે છૂટું પડી ગયું છે, મતલબ કે આપણો મૈસૂબ છે એ રેડી થઈ ગયો છે। એકદમ ફૂલીને મિશ્રણ જે છે એ ઉપર આવી ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ છે ઓફ કરી દઈશું અને આ રીતે કોટનના કપડાથી આ રીતે કઢાઈને પકડી અને આપણે એક સ્ટીલના ડબ્બામાં, એક સ્ટીલના કન્ટેનરમાં આપણે જે આ મૈસૂબનું મિશ્રણ છે એ ટ્રાન્સફર કરી દઈશું। આ ટાઈમે આ સ્ટેજ ઉપર થોડી કેર કરવી જરૂરી છે, કેમ કે કઢાઈ છે એ ખૂબ જ ગરમ હશે, એટલે આવી રીતે 2 કોટનના કપડાં લઈને જ આપણે એકદમ ધીરેથી કામ કરીશું। અને જનરલી આપણે મૈસૂબ બનાવતા હોય તો બનાવવામાં 2 જણ હોય તો વધારે કમ્ફર્ટ રહે। તમે જોઈ શકો છો, આ રીતે સ્ટીલના કન્ટેનરમાં મેં બધું મિશ્રણ છે એ ટ્રાન્સફર કરી દીધું છે। હવે ખાસ ટીપ છે એ ધ્યાનમાં રાખવા જેવી છે, આ મિશ્રણને આપણે 17 થી 20 મિનિટ સુધી આ રીતે રહેવા દેવાનું છે। 15 કે 20 મિનિટ પછી જ આપણે તેમાં કટ લગાવવાના છે અને કટ લગાવવા પણ જરૂરી છે, કેમ કે આપણે મૈસૂબને 2.5 કે 3 કલાક પછી અનમોલ્ડ કરીશું કન્ટેનરમાંથી। ત્યાં સુધીમાં એ ખૂબ જ કઠણ થઈ જાય છે। ખાવામાં સોફ્ટ હોય છે પણ તેના પીસ પાડવામાં આપણને થોડો કઠણ લાગે છે, એટલા માટે તેના કટ લગાવવા થોડા જરૂરી છે। તો તેના માટે 20 મિનિટ તેને રેસ્ટ આપવો જરૂરી છે, ત્યાર પછી જ તેમાં કટ લગાવવા। મારી અહીં જ એ જ મિસ્ટેક થઈ ગઈ હતી કે મેં 8 કે 10 જ મિનિટમાં કટ લગાવેલા હતા, જેથી તે થોડો તૂટી ગયો હતો। કટ લગાવ્યા પહેલાં પણ સારો રેસ્ટ આપવો જરૂરી છે અને તેને અનમોલ્ડ કર્યા પહેલાં પણ ખૂબ જ રેસ્ટ આપવો જરૂરી છે, તો જ આપણો મૈસૂબ છે એ એકદમ પરફેક્ટ બનશે। મારી એ જ મિસ્ટેક હતી કે થોડું વહેલું કટ કરવાથી હજુ એ ખૂબ જ સોફ્ટ હોય એટલે થોડું આ રીતે તૂટી ગયું હતું અને મૈસૂબના પીસ છે એ એકદમ સરખા નથી બન્યા। મેં અહીં 2.5 કલાક પછી
અનમોલ્ડ કરેલો છે મૈસૂબને. તમે જોઈ શકો છો વહેલું કટ લગાવવાથી થોડો મૈસૂબનો શેપ છે એ થોડો બગડી ગયો છે, મતલબ કે એકદમ પરફેક્ટ પીસ નથી બન્યા. તમે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. 20 મિનિટ પછી જ તેમાં કટ લગાવવાના છે, જેથી મૈસૂબના પીસ છે એ એકદમ પરફેક્ટ બહાર આવશે. પણ તમે જોઈ શકો છો તેનો કલરનો જે શેડ છે એ એકદમ પરફેક્ટ આવ્યો છે. વચ્ચેનો પાર્ટ જે છે એ એકદમ ડાર્ક બ્રાઉન છે, આજુબાજુનો પાર્ટ છે એ લાઇટ બ્રાઉન, અને ટોપ અને બોટમની સાઈડ જે છે એ એકદમ યલો કલર દેખાય છે. મતલબ 3 શેડવાળો કે 3 કલરવાળો આપણો મૈસૂબ છે એ રેડી થઈ ગયો છે. એક મૈસૂબના પીસના આ રીતે આપણે તોડીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી અંદરથી જાળી પડી છે. તો તૈયાર છે આપણો એકદમ ડિલિશિયસ અને યમી એવો મૈસૂબ કે મૈસૂર પાક. ટેસ્ટમાં તો હું તમને શું કહી શકું, ખૂબ જ ડિલિશિયસ બન્યો છે. તો તમે પણ આ રીતથી ઘરે મૈસૂબ ચોક્કસથી બનાવજો. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું આપણે નેક્સ્ટ રેસિપીમાં. અને વિડીયો જોવા માટે થેન્ક યુ.